નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો ભાઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. જગતજનની માં અંબાનું જ્યાં હૃદય બિરાજે છે તે અંબાજી શક્તિપીઠ એ દાતા તાલુકામાં આવેલું છે. દાતા તાલુકા સહિત આસપાસના જે હળાદ અને અમીરગઢ તાલુકા છે એ પણ ટ્રાઇબલ તાલુકા છે. ખાસ કરીને અમીરગઢ, દાતા અને હળાદ તાલુકામાં સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31મી માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે. સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે માં જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે અને આગામી 1 વર્ષમાં 6,000 જેટલી કીટો આપવામાં આવશે. આમ આ બંને યોજનાઓ અંતર્ગત અમીરગઢ, દાતા અને હળાદ તાલુકાઓમાં 18,000 જેટલી કીટો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ટ્રાઇબલ એરિયાની મહિલાઓ, દીકરીઓ અને બાળાઓને અર્પણ કરવામાં આવશે.